એક સુંદર સંથલી નામનું એક ગામ હતું. એ ગામમાં કે દીપ અને મંગલમ નામના બે મિત્રો રહેતા હતા. એમાં કે જે દીપ હતો એ ગરીબ પરિવારનો બાળક હતો, પણ કે એના માતા પિતા એવા જલારામ બાપાના કે પરમ ભક્ત હતા. એટલે એ દીપની અંદર એવા સંસ્કારના બીજ રોપાણેલા હતા. અને જે મંગલમ હતો એ અમીર પરિવારનો બાળક હતો, પણ એ બંનેની બાળપણની એવી ગોઠડી હતી કે જેમ ભગવાન કૃષ્ણ સુદામાની જે મિત્રતા હતી એવી આ બંને બાળકોની મિત્રતા હતી. એટલે સાથે ભણતા, સાથે જમતા અને સાથે રમતા. અને તે ગામની અંદર સારી એવી સ્કૂલ નહોતી, એટલે બંને એ મિત્રો કે બાજુના ગામમાં ભણવા માટે જતા. એમાં ક્યાંક કહેવાય છે કે એક દિવસ રજાના દિવસે સવારના પોરમાં એ બંને મિત્રો રમવા માટે ભેગા થયા. અને કે રમતા રમતા એ ગામથી દૂર દૂર સુધી આગળ નીકળી ગયા તો એક સુંદર બગીચો દેખાણો. એટલે એ બગીચાની નજીક ગયા તો બગીચામાંથી મીઠી એવી સુગંધો આવતી હતી. કેમ કે બગીચો ગુલાબનો હતો, એટલે ગુલાબની ઉપર કે સૂર્યની સોનેરી કિરણો પડેલી હતી. એટલે જે ગુલાબની કળીઓ હતી એ કળીઓ બધી ખીલી ગઈ હતી. અને જે ગુલાબ બની ગયેલા હતા એ ગુલાબ ઉપરથી કે પવનની લહેરો આવતી હતી, એની અંદર એવી મીઠી સુગંધ આવતી હતી. અને મીઠી સુગંધ ની ઉપર કે બગીચામાં સુંદર એવા ફૂલો ખીલેલા હતા. એટલે ફૂલોની ઉપર ભમરાઓ ગૂંજતા હતા. આવું કે સુંદર એ બગીચાનું વાતાવરણ હતું. તો બંને મિત્રો એ દ્રશ્ય જોઈ અને ખૂબ આનંદિત બની ગયા. ત્યાં થોડી વાર થઈ ગયા દીપનો ચહેરો એવો ઉદાસીન થયો. કેમ કે એની બેન જે નાની ઘરે હતી ને એની બેનની યાદ આવી, એટલે એ ઉદાસીન થયો. એટલે જે મંગલમ મિત્ર હતો એની પૂછ્યું કે કેમ દીપ, તારો ચહેરો ઉદાસીન છે? આ ગુલાબની મીઠી સુગંધ આવે છે, એ સુગંધ તને ગમતી નથી એટલે તું ઉદાસીન છો? ત્યારે એ દીપ કહે છે કે ના, મને તો આ ગુલાબની સુગંધ બહુ જ ગમે છે, પણ મને મારી બેન જે ઘરે નાની છે એની મને યાદ આવી અને મને વિચાર આવ્યો કે આ બગીચામાં કેટલા ફૂલો ખીલેલા છે, એમાંથી મને જો ખાલી 2-3 ફૂલ મળી ગયા હોત તો મારી નાની બેન માટે લઈ જાત. કેમ કે મારી બેનને આ ગુલાબના ફૂલો બહુ પ્રિય છે, પણ મારી પાસે પૈસા નથી, નહીંતર આ બગીચાના માળી પાસેથી ફૂલ ખરીદી લે. ત્યારે મંગલમ મિત્ર કહે છે કે આજ તો મારી પાસે નહીં જ ભાઈ, નકર હું તને પૈસા આપે જ. આવી રીતે બંને મિત્રો કે વાતચીત કરે છે. ત્યાં મંગલમ મિત્ર કહે છે કે આપણી પાસે પૈસા તો નથી, પણ ભગવાને આપણને 2 હાથ તો આપ્યા છે ને, એટલે આપણે હાથ લંબાવી અને આ ફૂલોને તોડી લઈએ, એમાં શું? તું નાનો છો એટલે તારા હાથ નાના હોય, પણ હું તો તારાથી મોટો છું, એટલે મારા હાથ આ ફૂલ સુધી આંબી જાય છે, એમાં મૂંઝાવાનું શું છે? આમાં પૈસાની ક્યાં જરૂર છે? એટલે તું બોલ કેટલા ફૂલ તોડવા છે, એટલા ફૂલ તને તોડી દઉં. એમ કહીને કે મંગલમ મિત્રએ બગીચામાં હાથ લંબાવ્યા. એટલે તરત જ એ દીપ જે મિત્ર હતો એની મંગલમના હાથ પકડી લીધા અને કીધું કે નહીં નહીં,
ચોરી કરવી એ તો ગુનો કહેવાય. કેમ કે આપણે ચોરી કરીએ ને માળી નથી ભાળતો, પણ આ ભગવાન તો ભાળે છે ને, એટલે આપણે ચોરી કરવી નથી. આપણે કાલે ઘરેથી પૈસા લઈ આવશું ને બગીચામાંથી માળી પાસેથી ફૂલ લઈ જઈશું અને મારી નાની બહેનને આપણે ખુશ કરશું, પણ આપણે આજે ચોરી કરવી નથી. કેમ કે આ તો જલારામ બાપાના હાથનો પ્રસાદ ખાધેલો દીપ હતો, એટલે દીપની અંદર એવા માનવતાનો દીપ પ્રગટ્યો હતો. એટલે એમ દીપ મિત્ર એ મંગલમ મિત્રને સમજાવે છે અને કે બગીચામાં અંદર જે વાડમાં કે બગીચાનો માળી આ સુપી રીતે આ બંને મિત્રોની વાત સાંભળે. એમાં કે દીપ મિત્રની કે વિવેક ભરેલી વાત સાંભળીને જે બગીચામાં જે માળી બેઠો હતો એ માળીને કે વિવેક વિચારની આંખ ખુલી ગઈ અને માળીને વિચાર આવ્યો કે આ નાનો બાળક છે, પણ આમાં કેટલી ઈમાનદારી છે, એટલે આ કોઈ બાળક કોઈ મોટાનું સંતાન લાગે છે. એમ વિચારીને કે માળી એવું ખુશ થઈ અને બગીચામાંથી સારા સારા જે ગુલાબના ફૂલો ખીલેલા હતા એ ફૂલો તોડી અને એક ટોપલી ભરી અને જાય બંને મિત્રો બેઠા હતા ત્યાં લાવ્યો. પણ કહેવાય છે ને કે ફૂલો ભલે ગમે તેટલા સુંદર હોય, પણ વખાણ તો તેની સુગંધના હિસાબ પ્રમાણે જ થાય છે. બસ એવી જ રીતે એ દીપ બાળકની ઈમાનદારી જોઈને માળી એવો ખુશ થઈ અને એની પાસે આવ્યો અને પૂછ્યું કે બેટા, તું કોનું બાળક છો? તું કોઈ મોટાનું સંતાન લાગે છો, એટલે તારામાં આ ઈમાનદારી ભરી છે, એટલે તારામાં આવો સારો વિવેક જાગ્યો અને તારી અંદર વિવેકનો દીપ પ્રગટેલો તો મારામાં પણ પ્રગટાવી દીધો. ત્યારે દીપ કહે છે કે હું તો એક ગરીબ પરિવારનો બાળક છું, પણ મારા માતા પિતા જલારામ બાપાના સેવક છે, એટલે અમારામાં દિલની અમીરી છે. કેમ કે હું મારા માતા પિતાની હારી જ્યારે જલારામ બાપાને ત્યાં વીરપુર જતો ત્યારે જલારામ બાપા કહેતા કે માણસ ભલે ગરીબના ઘરે જન્મો હોય કે અમીરના ઘરે જન્મો હોય, પણ કદર તો તેમના ગુણોથી અને સંસ્કારથી જ થાય છે. એટલે જેનામાં ઈમાનદારી છે એ જ જલારામ બાપા કે મોટામાં મોટી અમીરી છે. એટલે નિર્ધનને ક્યારેક કે નસીબ વિનાનો ન સમજવો, કારણ કે ઈમાનદારી હોય છે એટલે તેની પાસે એક દિવસ ધન પણ આવે છે. એટલે જેવા અનુભવી વ્યક્તિ કહે છે કે જીવનમાં ભલે પ્રગતિ કે ધીમી ગતિથી થાય, પણ ઈમાનદારી રાખવી, કારણ કે કેરી કેમિકલથી પાકે છે ને આંબે પાકે છે, એમાં ઘણો ફેર પડે છે. એ તો આપણો પણ અનુભવ કહે છે. એટલે કહેવાય છે કે પાણી તો દરેક ને એક જ અપાય છે, તોય પણ કે શેરડી મીઠી, દ્રાક્ષ ખાટી અને કારેલા કડવા અને મરસું તીખું ઉગે છે. એનું કારણ પાણી નથી પણ બીજ છે. બસ એવી જ રીતે આપણે આપણા મનમાં જેવા વિચારોનું વાવેતર કરશું તેવું જ જલારામ બાપા કે ઉગે છે. કેમ કે જેવી રીતે લોહીમાં કેટલી ખાનદાની ખુમારી કે ઈમાનદારી છે એ રિપોર્ટમાં ના આવે, એ તો વર્તનમાં જ દેખાઈ આવે છે. કેમ કે જીવનને શોભાવતું સૌથી સારું જો ઘરેણું હોય તો એ છે કે મહેનત કરતા ઈમાનદારી. કેમ કે મહેનત કદાચ ક્યારેક નિષ્ફળ જાય, પણ ઈમાનદારી ક્યારેય નિષ્ફળ જતી નથી. એવી જ રીતે જીવનમાં સૌથી સારો સાથી જલારામ બાપા કે તમારો નિર્ણય છે
અને તમારો સ્વભાવ એ જ તમારું ભવિષ્ય છે. તો આ વિડીયો જલારામ બાપાની કૃપારૂપી હતો. જો આ વિડીયો પસંદ પડે અને સારો લાગે તો લાઈક કરો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. એટલે હસતા રહો, ખુશ રહો અને આનંદિત રહો.